નમસ્કાર ગુજરાત, આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ થઈ છે 7 અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। આપ સર્વ મિત્રો ખાસ કરીને આજનો વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે આજે ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિભારે પવનો ફૂંકાશે, વરસાદની ગતિ વધશે અને ધોધમાર વરસાદ પડશે। તેને લઈને હવામાન વિભાગ દ્વારા જે સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે। અરબ સાગર અને પૂર્વ ગુજરાતના સાથે સાથે પૂર્વ ભારતના પણ ઘણા બધા રાજ્યોની અંદર અત્યારે ચક્રવાતી વાવાઝોડાની જે સિસ્ટમો છે જોવા મળી રહી છે। બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ તો એક સિસ્ટમ અરબ સાગરની અંદર જોવા મળી છે। આગામી 3 કલાક ભારેથી અતિભારે ગુજરાતના દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ ઉપર રહેશે, કારણ કે હવામાન વિભાગ દ્વારા જ્યારે પણ માહિતી આપવામાં આવે છે, આગાહી આપવામાં આવે છે, ત્યારે આગામી 3 કલાકને લઈને ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ પડશે તેને લઈને અત્યારના નિષ્ણાંતો દ્વારા જે છે એ માહિતી આપવામાં આવી। એટલે કે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આગાહી આપી છે, તો રમણીકભાઈ વામજા અને અશોકભાઈ પટેલે પણ તેમની આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતના વાતાવરણમાં હવામાનની અંદર મોટો ફેરફાર આવે, વરસાદી સિસ્ટમ જે છે એ થોડીક નબળી પડે અને વાતાવરણની અંદર એકદમ શાંત થઈ જાય, ત્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનો મેઘતાંડવ શરૂ થતો હોય છે। આ વખતે પણ મેઘતાંડવ શરૂ થવાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે। દક્ષિણ ભારત તરફથી ઠેક મુંબઈ, મહારાષ્ટ્ર, કેરળ સુધી ગુજરાતના દરિયાકાંઠાની અંદર જે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવતી હોય એ જ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જે છે એ વધારે પડતી હવામાન વિભાગની જે માહિતી છે એને જ આધારે ગુજરાતનું તાપમાન અત્યારે ઠંડુ જોવા મળી રહ્યું છે। છેલ્લા 2 દિવસ પહેલાં ગરમીનું તાપમાન હતું, પરંતુ આજે વહેલી સવારથી જ કેટલાક જિલ્લાઓની અંદર વરસાદ ખાબક્યો છે। હજી પણ બપોર સુધીમાં વરસાદ પડશે તેની સૌથી મોટી માહિતી મળી રહી છે। અત્યારે તમે જોઈ શકો છો તો વિવિધ જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે અને વિવિધ જિલ્લાઓની અંદર મેઘતાંડવની પણ આશંકા દર્શાવવામાં આવી રહી છે। આજે મિત્રો હવામાન ખાતા દ્વારા જે આગાહી દર્શાવવામાં આવતી હોય છે એમાં આજે 7 તારીખ થઈ છે। 7 તારીખથી લઈને 11 તારીખ સુધીમાં આગામી 4 દિવસ ગુજરાતના અમુક ભાગોની અંદર જ વરસાદ નહીં પડ્યો, બાકી તો વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડ્યો હોય તેની અપડેટ મળી રહી છે। હાલ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે દક્ષિણ ભારત તરફથી એક સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની બની છે, મજબૂત થતી આ સિસ્ટમ દિલ્હી તેમજ કોંકણ લાગુના વિસ્તારથી લઈ ગોવા, મુંબઈ, મહારાષ્ટ્ર અને ખાસ કરીને મધ્ય ભારત તરફ આગળ વધતી જોવા મળી રહી છે। એટલે આ સિસ્ટમ પણ મધ્ય ભારત તરફ આગળ જશે, તેને લઈને 100%ની ગેરંટી થઈ ગઈ છે। હવે આજના વિડીયોની અંદર તમને શરૂઆત કરીએ તો તે પહેલાં જો તમે અમારી લોક જાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છો તો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, ફોલો કરી લેજો, જેથી કરી અને ભવિષ્યની અંદર ક્યારે પણ આ અંગેની ચેતવણી કે જે મુશ્કેલી આવી એ આવે નહીં। હવે આ વરસાદી સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠાના લોકો સુધી વરસાદી સિસ્ટમ પહોંચે ત્યાં સુધીમાં તો એ હવાના જે ફેરફાર થાય છે એ ફેરફારમાં જે બચી જાય, બાકી ગુજરાતના દરિયાકાંઠાના લોકો જે છે એ અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ઘરના એક ઘેર તળે, જેના કારણે ગુજરાતનું વાતાવરણ એટલું બધું પાવન છે એ કર્યું। હવે ગુજરાતના દરિયાકાંઠાને પણ સૌથી પહેલાં મધ્ય પૂર્વ અને દક્ષિણ પૂર્વ ભાગની અંદર વધારે પડતો વરસાદ જ્યાં પડી રહ્યો છે તેના વિશેની માહિતી જણાવીએ। હવે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જે સૌથી ઘાતક અને મોટી આગાહી વ્યક્ત કરી છે એ આગાહી અત્યારે તમે જોઈ લો, કારણ કે આજથી 4 તારીખથી વાતાવરણની અંદર એકાએક પલટો આવ્યો। આજે 7 તારીખથી છે, તો ગુજરાત રાજ્ય ઉપર 8, 9 અને 10 તારીખ સુધી હવામાન વિભાગ દ્વારા જે ફેરફાર થાય તે પહેલાં તો અમે તમને સમજાવી અને અંબાવી દઈએ, જેથી કરી આ વર્ષે તો હવે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને મહત્વપૂર્ણ ઢાંકણું, મેં અત્યારે ગુજરાતનું ઢાંકણું ધોયું સવારે કે સાંજે, તો અત્યારે ગુજરાતનું દરિયાકાંઠે આવે હવામાન વિભાગની અંદર જ રોકાય છે એ, અને ગુજરાત સુધી પહોંચતી નથી એ પણ જાણવાનું રહેશે। જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કઈ ગુજરાતના દરિયાથી લોકેશન પ્રમાણે અસર કરાવી ₹20ની નોટ ગળી ગયો। હવે આ વરસાદ ચોમાસાનું બેલેન્સ જે છે એ સૌથી મોટા હવામાન સમાચારના ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી દીધો છે। હવે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને કહી દો કે વરસાદી માહોલ છે પૂરો થવા આવ્યો છે।
એટલે મિત્રો 4 તારીખથી 5 જૂન દરમિયાન ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડશે. તેને લઈને આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં આજે 4 તારીખથી 5 તારીખ સુધી રાજસ્થાનના ભાગોની અંદર આપણે વિવિધ પ્રકારના વાતાવરણની અંદર છૂટાછવાયા વરસાદની આ સંભાવના જોઈ છે. પ્રી મોન્સૂનની એક્ટિવિટી પણ જોઈ છે. તો હવે એમાં મિત્રો 7, 8 અને 9 તારીખ સુધી દક્ષિણ ગુજરાતમાં ભાગોની અંદર મધ્ય વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ મિત્રો જોઈએ તો 8 તારીખથી પલટો દરિયાના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે. એટલે દરિયાઈ પવનો જે છે એની દિશામાં બદલાવ થશે અને પવનની ગતિ ખૂબ જ તેજ બનશે. એટલે વાતાવરણની અંદર એક મોટો પલટો છે એ 8 તારીખ સુધીમાં એટલે કે આવનારા 2 દિવસની અંદર છે જોવા મળશે. એકાદ 2 દિવસની અંદર વરસાદી સિસ્ટમ પણ સક્રિય થશે અને વાતાવરણની અંદર 16 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર વરસાદનું આગમન પણ થઈ જશે. એટલે લગભગ 1 મહિનો પણ નહીં અને 1 મહિનો ગુજરાતના વ્યવસ્થિત થતા હતા 1 મહિનો અને અત્યારે 30 દિવસનો સમયગાળો વીત્યો છે. એટલે ઓકે પ્રોપરલી ગુજરાત દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી. તેમાં 16 જૂનથી આસપાસના વિસ્તારોની અંદર જે તારીખ જાહેર કરવામાં આવી છે ત્યાંથી લઈ અને 16 તારીખ આસપાસ ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર વરસાદનું આગમન થઈ જશે. એની ઓફિશિયલી તારીખ છે એ આપણને જાહેર કરી દેવામાં આવી છે. હવે 4 તારીખથી 20 જૂનની વચ્ચે વાતાવરણમાં અંધારીઓ અને મોટો પલટો આવે તેવો વરસાદ નોંધાયો. સાથે 28 જૂન સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર પહાડી વિસ્તારો અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવે. હવામાન વિભાગ દ્વારા જ્યારે જાહેર કરવામાં આવે ને ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો નામનો બનાવી દઈશ, જેથી કરી વેધર એનાલિસિસનું ફોરકાસ્ટ જણાવી અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને હવામાન વિભાગ દ્વારા જાણકારી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. તો આ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન અને હવામાન સમાચારને મુખ્યત્વે થવું છે. ગુજરાતના દરિયાકાંઠાના લોકોને ત્યાં પહોંચવું ખૂબ જ જરૂરી ગણવામાં આવી રહી છે. હવે આ સાથે મિત્રો અત્યારે નિશાન અને ઓડી ગુજરાતના દરિયાકાંઠાના લોકો જે છે એ સર્વપ્રથમ માહિતી મેળવે છે અને પછી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવે છે. તો 28 તારીખ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર સારો વરસાદ અને સાર્વત્રિક વરસાદ પડે તેની શક્યતા દર્શાવવામાં આવી છે. 100% તો વરસાદ પડશે, કારણ કે અત્યારે ગરમીનો જે ઉકળાટ છે એ ઉકળાટ બાદ ગુજરાતના સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ અપડેટ મેળવવું જોઈએ. હવે હવામાન વિભાગ દ્વારા જે ફેરફાર કરી છે એના માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આ અંગેની ચેતવણી જે છે એ આજ વહેલી સવારથી બદલી ગઈ. તો એના વિશે માહિતી એમ કીધું કે ગુજરાતના દરિયાકાંઠાને સારું છે, પરંતુ વરસાદી સિસ્ટમ જો જામે તો વાતાવરણની અંદર એક મોટો પલટો આવી શકે. એટલા માટે તમે જોઈ શકો છો આ મેપ જે છે ગુજરાત રાજ્યનો મેપ છે. હવે આ વરસાદી સિસ્ટમની અસરના કારણે ગુજરાતના દક્ષિણ ભાગ સૌરાષ્ટ્ર ઝોનની અંદર વધારે પડતો વરસાદ છે એ પડતો હોય તેવા સમાચાર અત્યારે મળ્યા છે. ખરેખર આ જે પોઝિશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને ગુજરાતના દરિયા તો 60-90 રૂપિયાની ગુણ લેવા ગયા ને એ આ કમાવામાં તો બને નહીં. આ હવામાન સમાચારની માહિતી પેક કરવાનું ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો ને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર આગળ પણ જણાવી દો. હવે આ વરસાદી સિસ્ટમ પણ જાણો અને ગુજરાતના દરિયાકાંઠાના લોકો પણ સૌથી પહેલાં સમજો. ફરી વખત ગુજરાતના દરેક વ્યક્તિ ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદની સિસ્ટમ છે એને આગળ ધક્કો મારે તો અહીંયા તમે જોઈ લો. દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ. દક્ષિણ ગુજરાતના સુરત છે, વલસાડ છે, નવસારી છે, ડાંગ છે, તાપી છે, વ્યારા છે, આહવા છે, લાગુના વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમની વરસાદ ક્યાંનો છે કેવો છે એ કાંઈ જોવાનું નહીં. ગુજરાતના અમુક ભાગોની અંદર જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય, હવામાન ફેરફાર ન થાય તો એના વિશેની આંબળી કામગીરી છે 3 પેજની અંદર ચડાવો, જેથી કરી વરસાદી સિસ્ટમની અંદર પણ આવી જવું. ગુજરાતનો દરિયાકાંઠાનું લોકેશન જણાવો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવામાન સમાચારની અંદર માહિતી જણાવી તો ત્યારે કંઈક ગુસ્ટમાં અને હવામાન સમાચારની અંદર માહિતી આપી દો. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતનું દરિયાકાંઠાનું લોકેશન જણાવો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને અતવાન જેવું મગજ છે. ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પણ સર્વપ્રથમ માહિતી આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સામે એક્ઝેક્ટ સામે છે ગણવામાં આવે છે.
અત્યારે તમે જોઈ શકો છો તો વેસ્ટ ઇન્ડિઝ અને હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે 24 કલાક પછી આ હવામાન સ્થિતિ છે એ મજબૂત રહે અને વાતાવરણની અંદર ફેરફાર પ્રકારનો કોઈપણ કલજી અને મેસ્ટન ડિસ્ટર્બન્સની પણ આગાહી જણાવી છે કે જેથી કરીને ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જે છે એ માહિતી આપણા આ સમાજની અંદર મળી જાય. તો અત્યારે દક્ષિણ ગુજરાતથી વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જેટલા પણ જિલ્લાઓ છે એમાંથી વ્યક્તિ દીઠ એક પેરર ઉપર છૂટેલ આવેલો હોય તેવું શંકા દર્શાવવામાં આવે છે. હવે જો ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર વરસાદનું બનાવવાનું કહી દઈને તો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવાનું થશે એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર આવતા નહીં. ભલે ગુજરાતના દરિયાકાંઠા તરફ આવો પરંતુ ત્યારે છે એ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂરા થઈ ગયા છે એટલે કે ગુજરાતની અંદર હવામાન સમાચાર હોય તેવું કહ્યું છે. એવું ના ઓલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ફાઇલ છે એ હવામાન વિભાગ દ્વારા જ્યારે જાહેર કરવામાં આવે ત્યારે એ આપણે દર્શાવવી પડે. તો અત્યારે તમે જોઈ શકો છો છૂટાછવાયા સ્થળ ઉપર ભાવનગર છે, જૂનાગઢ છે, મહુવા છે, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ પોરબંદરના વિસ્તારની અંદર, પાવાગઢના વિસ્તારની અંદર નથી ગયેલો. તો એના વિશેની હવે તો ગુજરાતના કોઈક એવા કામ માટે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી ચકાસવી જેથી કરી ગુજરાતના સેટઅપ ઇમેજને માધ્યમ છે ફ્રોડે નહીં. જો સ્ટ્રક્ચર પડી અને ગુજરાતના કોઈ સેટેલાઇટ ઇમેજને માધ્યમથી દર્શાવવામાં આવે તો રમાડે કે શાકભાજી પછી આપે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના આપે દરડમે આપે. હવે હવામાન વિભાગ દ્વારા જ્યારે ચેતવણી કરવામાં આવી ત્યારે તરત આવી જાય છે. વેસ્ટ ગુજરાતના પણ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે જાણવાનું છે. હવામાન વિભાગ દ્વારા આ અંગેની ચેતવણી છે એ આપવામાં આવી નથી. જ્યારે મિત્રો જૂનાગઢ, રાજકોટ, મોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર આજે 1-2 દિવસની અંદર વરસાદ ખાબક્યો છે. એના કરતાં વધારે વિપરીત વરસાદની સ્થિતિ જે છે એ સૌરાષ્ટ્ર ઝોન સાથે દક્ષિણ ગુજરાતની અંદર વધારે પડતી જોવા મળી રહી છે. એ તો વધારે પડતી ગુજરાતના દરિયાકાંઠાના લોકો જે છે એમને માહિતી આપી અને હવામાન ફેરફાર કરવાનો